સવાલ આજે સવાલ પૂછવા ક્યાં જવું જોઈએ? સવાલ ક્યાં પૂછવાનો? પ્રશ્ન કોને પૂછવાનો? અમે સત્તામાં બેઠા છીએ. અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય. બરાબર? આ ખોટી ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે. એ અહીંયા ભાજપ વાળા આવે ને ત્યારે આપણે એનો સમાધાન માંગીશું. ભાજપ વાળા આવે ને ત્યારે આપણે સમાધાન માંગીશું. સાંભળો, અમે અહીંયા જગાડવા આવ્યા છીએ લોકોને. આ બેઠા પણ આવા પ્રશ્નો સરકારને પૂછવાના હોય, અહીંયા બેઠેલા ન પૂછવાના હોય. બિલકુલ થશે. હાલો આવો બેસો. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી જ કેમ નથી, 2027ની ચૂંટણીની તૈયારીઓ અત્યારે દરેક પાર્ટી કરી રહી છે, હોંશે કરી રહી છે, બધાથી બનતા દરેક પ્રયત્નો કરી રહી છે, જેથી કરીને ગુજરાતની જનતાના દિલમાં રાજ કરી શકે, પોતાની જગ્યા બનાવી શકે. એ શેના માટે કરે છે? કારણ કે સત્તામાં આવવું છે એટલા માટે. વાત કરવી છે એક બોલાચાલી જે આમ આદમી પાર્ટીના નેતાઓ જે સભા ગજવતા હતા ત્યાં થઈ. અત્યારે ખાસ ગેડ બચાવ યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે ને અત્યારે દરેક ગેડ પંથકમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આમ આદમી પાર્ટી ગેડ બચાવ યાત્રા કરી રહી છે કે જેમાં પ્રવીણ રામ, મનોજ સોરઠિયા જેવા આમ આદમી પાર્ટીના નેતાઓ સભા ગજવતા હોય છે. વાત કંઈક હવે એ પ્રકારની છે કે હવે જો આમ આદમી પાર્ટીને તમે પ્રશ્ન પૂછશો તો પ્રશ્નનો જવાબ આપવો એ ન આપવો એ એમની સ્થિતિ પર આધાર રાખે છે, પરંતુ વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીને આપી દેવો એ એમની ચોક્કસ સ્થિતિ છે. વાત કંઈક એ પ્રકારની છે કે પ્રવીણ રામ અને મનોજ સોરઠિયા જ્યારે ગેડ બચાવ યાત્રાને સંબોધતા હતા, એ સભા સંબોધતા હતા, એ સમયે એક વ્યક્તિ દ્વારા મનોજ સોરઠિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો. મનોજ સોરઠિયાએ એ પ્રશ્નનો જવાબ તો આપ્યો નહીં, પરંતુ એમને એવું કહ્યું કે એ પ્રશ્નનો જવાબ જે સત્તામાં હોય એને પૂછવાનો હોય. અમે સત્તામાં છીએ નહીં એવું મનોજ સોરઠિયાનું કહેવું છે. તો મારે તો આમ આદમી પાર્ટીના નેતાઓને એટલું કહેવું છે કે તમે ગેડ બચાવ યાત્રાઓ કરો છો, તમે આમ આદમી પાર્ટીમાં લોકોને જોડાવા માટે, આહવાન માટે કહેવાય કે ઘણી બધી યાત્રાઓની શરૂઆત કરી છે, તો પછી આ શેના માટે કરી રહ્યા છો? ગુજરાતમાં પોતાનું પગ પેસારું કરવા માટે, પોતાની સત્તા જમાવવા માટે તો કરો છો ને. જો અત્યારે જ તમે કોઈ પણ પ્રકારનો જવાબ એ પૂછનાર વ્યક્તિને નહીં આપો તો લોકો તમારા પર કેવી રીતે વિશ્વાસ કરશે? અને આવું એક વખત નથી બન્યું, આવું ઘણી વખત બની ગયું છે. સૌપ્રથમવાર મોરબીમાં જ્યારે ઈશુદાન ગઢવીએ સભા ગજવી ત્યારે ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછ્યો એક વ્યક્તિએ, ત્યારે કોઈક આમ આદમી પાર્ટીનો વ્યક્તિ એ ભાઈ જે પ્રશ્ન પૂછે છે તેને લાફો ઝીંકી દે છે. એ પ્રશ્નનો જવાબ તો ઈશુદાન ગઢવી આપતા નથી. નિવેદનમાં એવું કહે છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીની આખું ષડયંત્ર છે. પણ તમારે એ શોધવાની જરૂર છે કે ભાઈ એ જે લાફો ઝીંકનાર જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો છે, શું એ વ્યક્તિ જેને લાફો માર્યો છે એ વ્યક્તિ તમારી પાર્ટીનો છે કે નહીં? ખેર, એ વસ્તુ આપણે બાજુમાં રાખીએ. રાજકોટમાં ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેમને પણ બહુ બધી જે સભા છે તે ગજવી. સભામાં એમને પણ એક વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ પ્રકારની એક જ તમને હજી તો સીટ મળી છે છતાં પણ તમે આટલા એ કરો છો તો તમારે વધારે સીટો આવશે તો તમે શું કરશો? એનો જવાબ તો એમને ન આપ્યો, પણ એમનો જવાબ એમને શું આપ્યો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અમારી જ્યારે મીટિંગ હોય ત્યારે 5000 રૂપિયા આવા વ્યક્તિઓના ખિસ્સામાં મૂકી દે છે, એટલે આ વ્યક્તિઓ અમને આવીને પ્રશ્ન પૂછે છે. પછી ગોપાલ ઇટાલિયા એવું કીધું કે હું દરેક વ્યક્તિઓના ખિસ્સામાં 10,000 રૂપિયા મૂકું છું. એક કામ કરો, તમે CR પાટીલને જઈને પૂછ્યા કે TRB અગ્નિકાંડ જે રાજકોટમાં થયો એના આરોપીને તમે રાજકોટની કઈ જેલમાં મૂક્યા છે? બીજો પ્રશ્ન હર્ષ સંઘવીને જઈને પૂછ્યા કે ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એમાં કોની ભૂલ હતી? એમ કરીને એમને પહેલા જે ભાઈએ જવાબ માંગ્યો છે જવાબ તો આપ્યો નહીં, પરંતુ આ જવાબ આપવા માટે તેઓ તૈયાર થઈ ગયા. એટલે એમાંય એમનો આખો દુઃખનો પોટલો ભારતીય જનતા પાર્ટી પર ગયો. એટલે મોરબીમાં આવો કિસ્સો સામે આવ્યો, રાજકોટમાં આવ્યો ને હવે આ ગેડ બચાવ યાત્રામાં મનોજ સોરઠિયા પણ એવું કહી રહ્યા છે કે ભાઈ અમે સત્તામાં છીએ નહીં. પ્રશ્ન તમે જે સત્તામાં છે એને પૂછો તો તમે શેની મહેનત કરી રહ્યા છો? તમે સત્તામાં આવવા માટેની તો આ બધી મહેનત છે, બાકી શું કામ અત્યારથી તૈયારીઓ કરો છો? સત્તાવાળાને જે પ્રશ્ન પૂછવો હોય તો બધા આમ આદમી પાર્ટીમાં શું કરવા જોડાય? આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે તો તમે આહવાન કરી રહ્યા છો. એટલે ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી લોકોના દિલોમાં રાજ કરવાની જગ્યાએ એવું તો નથી ને કે પછી
લોકો હવે પાછી પાની કરે કે ભાઈ આમ આદમી પાર્ટી વાળા તો સાવ જવાબ નથી આપતા. એટલું તો નહીં, એમને તો એવું પણ કહ્યું કે અમે અત્યારે સત્તામાં નથી એટલે અમે કંઈ ન કરી શકીએ. તમે જે પ્રશ્નનો જવાબ છે એ સત્તામાં બેઠા હોય એમની પાસે માંગવાનું. કેટલાક લોકોને આંધળા કરી દીધા છે એવું પણ મનોજ સોરઠિયાએ કહ્યું છે. ગુજરાતમાં ડરનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે એવું પણ મનોજ સોરઠિયા દ્વારા કહેવામાં આવ્યું છે. બીજું એમને એવું કહ્યું છે કે 300 લોકોની વચ્ચે પણ આ દરેક લોકો પ્રશ્ન પૂછવાની હિંમત ધરાવે છે. તો 300 વ્યક્તિઓ હોય કે 3000 વ્યક્તિઓ હોય, આમ આદમી પાર્ટીની જો મીટિંગ છે એમાં તમને પ્રશ્ન પૂછે છે, તમે તો લોકો વચ્ચે રહો છો, પ્રશ્ન તમને પૂછે. મનોજભાઈ આ પ્રકારનું નિવેદન કેવી રીતે આપે કે 300 વ્યક્તિની અંદર પણ આ બધા પ્રશ્ન પૂછે છે? પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીમાં પૂછવા નથી મળતા એટલે તો તમને પૂછે છે, એટલે તો તમને મત આપી તમારા પાર્ટીમાં જોડાય છે કે ભાઈ ચલો અહીંયા અમારું કોઈ સાંભળે છે. ને પછી જો તમે આ પ્રકારના નિવેદન આપો તો પછી જનતા પાસે બીજો વિકલ્પ નથી કે ભાઈ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય. એમાં કોઈ નવાઈની વાત નથી. એટલે આ પ્રકારના નિવેદન જો મનોજ સોરઠિયા આપે છે, પ્રવીણ રામ આપે છે, તો પછી આમ આદમી પાર્ટીમાં લોકો જોડાય એ બહુ એ વાત થઈ જાય, જોડાય જ નહીં એ પ્રકારની આખી જે કિસ્સો છે તે અહીંયા રચાઈ જાય. હવે મનોજ સોરઠિયા શું બોલ્યા છે? એમને કહ્યું કે ભાઈ સત્તામાં એમને પ્રશ્ન પૂછો, 300 વ્યક્તિઓની વચ્ચે આ બધા પ્રશ્ન પૂછવાની હિંમત ધરાવે છે, ગુજરાતનું વાતાવરણ દોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ પ્રકારનું નિવેદન મનોજ સોરઠિયા દ્વારા આપવામાં આવ્યું છે. સાંભળો મનોજ સોરઠિયા હવે શું કહી રહ્યા છે. એ અહીંયા ભાજપ પણ આવે ને ત્યારે આપણે એનું સમાધાન માંગીશું. ભાજપ પણ આવે ને ત્યારે આપણે સમાધાન માંગીશું. સાંભળો, અમે અહીંયા જગાડવા આવ્યા છીએ લોકોને. આ બેઠા પણ આવા પ્રશ્નો સરકારને પૂછવાના હોય, અહીંયા બેઠેલા ન પૂછવાના હોય. બિલકુલ થશે, બિલકુલ થશે. હાલો આવો બેસો. આપણે આજે જે સ્થિતિ છે, આ સ્થિતિ છે, તમે જોઈ બધાએ આ સ્થિતિ છે, આ સ્થિતિ છે. આપણે આ સ્થિતિમાં જીવીએ છીએ. આ લોકો કેટલા પીડાય છે, કેટલી પીડા છે. આજે જ્યારે સરકારની સામે સવાલ થાય ત્યારે કેટલી પીડા છે એ આપણને જોવા મળે છે. કેટલા આંધળા બનાવ્યા સરકારે. 30 વર્ષથી સત્તામાં છે. ભાઈએ એવું કીધું કે અમારું લાઇટ બિલ ભર્યું છે ને હજી મારી પર દંડ આવે છે. એ કોણ કરે છે? એ કરવા વાળો કોણ છે? એ ભાજપની સરકાર છે. તો એ જ વાત કરીએ છે ને, એ તો પીડા લઈને આવ્યા છીએ અમે. ભાઈ સાઈડમાં આવો ને થોડી, મને તો સાંભળવા દો. મારો અધિકાર છે કે નહીં? ભાઈ ગામના લોકો અહીંયા બેઠા છે. મને એવું કહો કે મારો અધિકાર છે મારી વાત મૂકવાનો? કામ નથી કરવા એટલે સવાલ પૂછવા ક્યાં જવું જોઈએ? સવાલ ક્યાં પૂછવાનો? પ્રશ્ન કોને પૂછવાનો? અમે સત્તામાં બેઠા છીએ. અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય. બરાબર? આ ખોટી ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે, ગામના લોકો અહીંયા છે. આ આપણે જોયા જવાની છે. ગુજરાતમાં આ સ્થિતિ છે. કેટલાક લોકોને એટલા આંધળા કરી દીધા છે કે સરકારની સામે કોઈ સવાલ કરે તો એનાથી સહન થતું નથી. આપણે જાણીએ છીએ આજે સ્થિતિ શું છે. ગુજરાતની અંદર આવો ડરનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી છે. આટલા બધા 300 લોકોની વચ્ચે પણ જો આ હિંમત કરતા હોય તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર આજે સ્થિતિ છે કે ગુજરાતના લોકોનો અવાજ કોઈ સાંભળવા માંગતું નથી. અને એ અવાજ લઈને આજે 14 દિવસથી યાત્રા ચાલે છે. એ યાત્રામાં સાથ આપવાને બદલે એ વિરોધ કરવાનું કામ કરવાવાળા લોકોને મારે સૌને વિનંતી કરવી છે કે આ આપણો પ્રશ્ન છે, આપણા વિસ્તારનો પ્રશ્ન છે. આપણા માટે કાયમ કોઈ નહીં આવે. આપણા માટે કાયમ અમે મત માંગવા નથી આવ્યા. તમે મત નહીં આપતા અમને, પણ આજે જે પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા તો દો. આ પ્રશ્નને ઉપાડવાનું કામ તો કરો. આ પ્રશ્નને ત્યાં બેરી બેઠેલી સરકાર સુધી પહોંચાડવા માટે તો મદદ કરો. આજે આપણે નહીં કરીએ તો આપણા બાળકોનું ભવિષ્ય ક્યાં જશે? આ પંથકની શાળાઓ જોઈ લો, આ પંથકના દવાખાનાઓ જોઈ લો, આ પંથકની અંદર લોકોની આવકના સાધનો જોઈ લો. આજે આ સ્થિતિ જ્યારે આપણી હોય ત્યારે એ સ્થિતિની અંદર આ સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્ન કરવાના હોય, એના બદલે આ પ્રયત્નને
પ્રશ્નને રોકવાની કોશિશ થઈ રહી છે. આ આપણા માટે સૌથી મોટી દુઃખની વાત છે. આ સૌથી મોટી દુઃખની વાત. આજે જ્યારે પ્રવીણ રામ માત્ર ઘેડના પ્રશ્નોને લઈને નહીં, પેપર ફૂટતા હોય ત્યારે ગાંધીનગરમાં દંડા ખાધા છે. લોકો જ્યારે આપણા બાળકો આજ વિસ્તારના બાળકો જ્યારે પરીક્ષામાં બેસતા હોય ત્યારે પરીક્ષાના પેપરો ફૂટી જાય, મળતિયાઓને નોકરી મળી જાય, ત્યારે આ પ્રવીણ રામ ગાંધીનગરની અંદર પોલીસના દંડા ખાવાનું, જેલમાં જવાનું કામ કરનાર આજે આપણી વચ્ચે આપણા પ્રશ્નો લઈને આવ્યા છે, આપણી પ્રશ્નને વાચા લઈ આપવા માટે આવ્યા છે, ત્યારે હાડકા નાખવાનું કામ બહુ યોગ્ય વાત નથી. આ ગુજરાતના યુવાનોએ જોવું પડશે, ગુજરાતના યુવાનોએ જાગવું પડશે. ગુજરાતની અંદર સત્તામાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ભ્રમથી, ડરથી અને લોકોને ભડકાવીને સત્તામાં બેઠા છે. આજે એમની પાસે બતાવવા માટે એક કામ નથી, આપણા વિસ્તારમાં બતાવવા માટે એક કામ નથી. આજે જે પ્રશ્ન આજે લઈને આવ્યા છે એ નદીનો પ્રશ્ન હોય, એ વીજળીનો પ્રશ્ન હોય, એ શાળાનો પ્રશ્ન હોય, એ આ સત્તામાં બેઠેલા 30 વર્ષથી જે બેઠા છે એમનું સમાધાન કરવાનું કામ એમણે કરવાનું હતું. એમણે નથી કર્યું, એટલા માટે આજે અમે આવ્યા છીએ. આજે ઘેરને અવાજ આપવા માટે અમે આવ્યા છીએ. આપ સૌ જાગૃત લોકો છો. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની આ સ્થિતિ છે. આવી જ વાત અગર ભાજપની સભામાં થાય તો 4 પોલીસ વાળા ઉપર ઉભા હોય, બોચી પકડીને લઈ જાય એવું આપણે ભાજપની અંદર સરકારમાં જોયું છે. આ હિંમત જે થાય છે, આજે હિંમત થાય છે એ એટલા માટે થાય છે કે હિંમત આપવાનું કામ પણ સરકારની સામે બોલવા વાળા અમે લોકોએ કર્યું છે. અને એટલા માટે આજે ગુજરાતની અંદર ગુજરાતનો યુવાન જાગૃત થયો છે. આ દુખાવો હેનો છે. આ દુખાવો એ છે કે વિસાવદરની જનતા એક નવો રસ્તો બતાવ્યો છે, એક નવો માર્ગ બતાવ્યો છે. ગુજરાતમાં પણ પરિવર્તન થઈ શકે એ રસ્તો બતાવ્યો છે. અને આજે આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ઘેડના પ્રશ્નોનું સમાધાન કરો. ઘેડના પ્રશ્નોનું સમાધાન નહીં કરો તો ઘેડમાં પણ વિસાવદર વાળી થશે, લખી રાખો. ઘેડમાં પણ વિસાવદર વાળી થવાની. અને એટલા માટે આપ સૌના આશીર્વાદ માટે અમે ડરવાના નથી, અમે લડવાના છીએ. અમે આ શરીરમાં છેલ્લા ટીપા સુધી લડીશું. અમે માર ખાધો છે, લોહી વહાવ્યું છે, જેલમાં ગયા છે. આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર પોતાના ઘરેથી કાઢી મૂક્યો એટલે નથી આવ્યો. અમે અમારી પીડા લઈને આવ્યા છીએ. ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવા માટે નીકળ્યા છે અને એ પીડાઓમાંથી મુક્ત કરીને જંપીશું. આવી રીતે ડરવાના નથી. આવી રીતે તમારી અમારી સભાઓ બગાડવા માણસો મોકલશો, અમે એવી રીતે ડરવાના નથી. ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરીએ છીએ. અને આજે આપણી વચ્ચે બગસરા ઘેડથી કહીને જાઉં છું કે આ પંથકની એક પણ સીટ ભાજપને નહીં જીતવા દઈએ. આ પંથકની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટીનું ચાલુ થઈ વળશે. એ કામ અમે અહીંયા આપની વચ્ચે કહેવા માટે આવ્યા છીએ. ડરવાના નથી, લડવાના છીએ. હું ભાઈ પ્રવીણ રામને રસ્તામાં વાત કરતો હતો. અનેક ધાક ધમકીઓ, અનેક પ્રકારના આફતો અને અત્યાચાર કરવાનું કામ થયું છે. એમ છતાં પણ આજે પ્રવીણ રામ અડગ થઈને આજે આ યાત્રાએ નીકળ્યો છે અને કામ કરે છે. આપણા સૌ માટે એક આશાનું કિરણ, એક ઉમ્મીદનું કિરણ છે. અમે આપ સૌના આશીર્વાદ માટે આવ્યા છે. આ લડત ચાલુ રહેશે. આજે આ રોડ ઉપર યાત્રા નીકળીશ. જરૂર પડે તો ગાંધીનગરનો ઘેરાવ પર થશે, પણ ઘેડના પ્રશ્નોનું સમાધાન થશે. એ લખી રાખજો સત્તામાં બેઠેલા લોકો માટે. ફરીથી એક વખત આજની આ સભામાં આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અને ભાઈ પ્રવીણ રામે જે રીતે આ મુહિમ ઉપાડી છે, આ બીડું ઝડપ્યું છે, હું ભગવાનને પ્રાર્થના કરીશ, દ્વારકાધીશને પ્રાર્થના કરીશ, સોમનાથ દાદાને પ્રાર્થના કરીશ કે આ યુવાનને ભરપૂર શક્તિ આપજો. ગમે તેવા લોકો આવે, ગમે તેવી પડકાર આવે, એની સામે લડી શકે એવી તમામ તાકાત આ યુવાનને આપજો. એવી આશા સાથે આપ સૌ ફરીથી પધાર્યા બદલ આભાર. ભારત માતા કી જય.